નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં વીણાબેન પંડ્યા દ્વારા સ્થાપિત સંહિતા મહિલા મંડળ દ્વારા જલારામ ભક્તિધામ ખાતે જેઠ સુદ પૂનમ અને વીણાબેન પંડ્યાના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે મહિલાઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જલારામ બાપાના દર્શન કરીને સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું. તો સાથોસાથ મહિલા કથાકાર ઉર્વીબેન પંડ્યા સાથે પણ ધાર્મિક સંવાદ સાધીને ચેતનાબેન પંડ્યા અને અન્ય બહેનોએ સંહિતા મહિલા મંડળનો આ માસિક કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સંહિતા મહિલા મંડળના સંયોજક ચેતનાબેન પંડ્યાએ કહ્યું કે વીણાબેન પંડ્યા દ્વારા આ મંડળની સ્થાપના કરવામાં આવી છે, ત્યારથી દર વર્ષે અમે વીણાબેનને એમના જન્મદિવસ નિમિત્તે યાદ કરીએ છીએ અને કોઈને કોઈ ઉપક્રમ યોજીએ છીએ. જ્યારે મહિલા કથાકાર ઉર્વીબેન પંડ્યાએ પણ સંહિતા મહિલા મંડળની આ પ્રવૃત્તિને અભિનંદન પાઠવતા કહ્યું કે આ પ્રકારની કામગીરીને કારણે મહિલાઓમાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે અને ગૃહિણીઓ રોજિંદા કામકાજમાંથી બહાર આવીને પોતાના જીવનમાં એક ઉર્જાનો સંચાર કરે છે. આ પ્રસંગે જલારામ ભક્તિધામના મેનેજિંગ ટ્રસ્ટી પ્રોફેસર PB ઉનડકટનું પણ સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ જલારામ બાપાની સામૂહિક આરતી ઉતારવામાં આવી હતી. જેઓ ધાર્મિકના તેઓ કથાકાર છે, તેનું આપણી પાસે ધાર્મિક પ્રવચન રાખેલું હતું અને એટલે વર્ષાવિત્રી વ્રતની શરૂઆત વિરાટ થશે. તો આ વર્ષાવિત્રી વ્રતમાં આધુનિક સાહિત્ય તરીકે એક સ્ત્રી પોતાની ભૂમિકા કઈ રીતે ભજવી શકે તે માટેનું અમે એક ધાર્મિક પ્રવચન રાખેલું હતું. આ પ્રવચનમાં ઘણા બધા બહેનોએ ધાર્મિક લાભ લીધો હતો. જલારામ મંદિર ભક્તિધામ ખાતે શ્રી ઉનડકટ સાહેબના સહકારથી અમે આજે આ કાર્યક્રમ કરી શક્યા હતા. શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા આજે ખૂબ સુંદર મિટિંગનું આયોજન થયું, તેમાં સ્વર્ગસ્થ શ્રી વીણાબેન પંડ્યા એ સંચાલન કરતા હતા અને એમાં ચેતનાબેન પંડ્યા દ્વારા આ ગ્રુપ ચાલી રહ્યું છે. એમાં આજના દિવસે ધાર્મિક વિશે પ્રવચન કરી અને બહેનોને બળવાનું થયું. મંડળની ખૂબ સારી પ્રવૃત્તિને જોઈ અને ખૂબ આનંદ થયો, ખૂબ આનંદ આવ્યો અને બહેનો સાથે વાત કરી એટલે આજની સ્ત્રીઓની વાત કરી અને જે જાણવા મળ્યું એ પણ મારા માટે બહુ ફાયદાકારક છે. મહાદેવ.